જ્યારે કાર્યકર્તાને જવાબદારી મળ્યા પછી પણ એની અંદર હું પણ ના આવે, એ જ સંસ્કાર એ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ વડીલો અમને સૌને શીખવે છે. અને એટલે જ મારા માટે આ તમામ જવાબદારીઓની અંદર મારી જાતને ફિટ બેસાડવા માટે ઇઝી થઈ જાય. આ પ્રકારની જે સ્થિતિ છે તો એમાં તમારી પાર્ટીને હવે 3 દાયકા ઉપરાંતનો અનુભવ થઈ ગયો છે, તો આપ એમ માનો છો કે એને પાર્ટી પણ હવે વધારે સિરિયસલી નથી લઈ રહી, કારણ કે પાર્ટી પોતાના અત્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે, એવું લાગે છે આપને? જો વશિષ્ઠભાઈ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું એ આપણા માટે ખૂબ એરોગન્ટ સ્ટેટમેન્ટ કહેવાશે કે પાર્ટી હવે આ વસ્તુને ગંભીરતાથી નથી લઈ રહી. આજે 2 દિવસ થયા ચૂંટણીની અંદર જે ઉમેદવારી પ્રક્રિયાની તમામ જે ચયન પૂર્ણ થયું, ફોર્મ ભરાઈ ગયા, બધું થઈ ગયું. જે સૂર વિરોધનો 2 દિવસ પહેલા ઉઠ્યો હતો એનાથી 10% સૂર હવે બચ્યો છે. મારો એ સારો નહીં પરંતુ સારો એ મારો, એ ઉક્તિને ધ્યાનમાં લેવાની, તો આપ એમ માનો છો કે એ જ ઉક્તિના આધારે વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી થઈ છે, એવું લાગે છે? આપના મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમારને ટિકિટ મળી અને એને પરિણામે જે નયના પરમાર જે પણ દાવેદાર હતા, બરાબર, અને એમણે 100% અપક્ષનું ફોર્મ ભરી પણ દીધું જ છે, તો આપ એમ માનો છો કે એક પદ એક વ્યક્તિની વાત કરીએ તો પછી આ પ્રકારના જ્યારે નિર્ણયો લેવાય તો પછી એ તો એની પર અવાજ તો ઉઠશે જ ને ડોક્ટર. જ્યારે એમનું ચયન કરવામાં આવશે ત્યારે એમની પાસેથી એમની જે પૂર્વ જવાબદારી જે ચાલુ હશે એમાંથી એમનું રાજીનામું લેવામાં આવશે. ડોક્ટર હેમાંગ જોશી, ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદન, પાર્ટીએ તમામ પ્રકારની એમને તક આપ્યા પછી, આટલા વખત પછી જ્યારે એમને એવું ખબર પડે છે અને એમનું એવું નિવેદન આવે છે કે વડોદરામાં બધું ઠીક નથી જઈ રહ્યું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપાર ભ્રષ્ટાચાર છે, તો આપ માનો છો કે આ પ્રકારના નિવેદનો કેમ આવે? આપ જોઈ રહ્યા છો કે સ્વેજલ વ્યાસ અને આશીષ જોશી નું જે નિવેદનો આવી રહ્યા હતા અને એના પછી હવે જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પણ થઈ ગયા, તો આપે માનો છો કે ભારતીય જનતા પાર્ટી પાસે એક એમ્પલ ટાઈમ હતો એમની તમામ પ્રકારની રણનીતિને ડીકોડ કરવાનો અથવા તો એની સામે એમને કાઉન્ટર કરવાનો? જાપાનની અંદર આપણે ચેરી બ્લોસમ જોવા માટે ઘણીવાર જતા હોઈએ છીએ, એવા પ્રકારના અહીંયા પણ ઘણા એવા કોરિડોર્સ રોડ ઉપર બનાવવામાં આવ્યા છે કે જ્યાં એક ચોક્કસ સિઝન ઉપર સારામાં સારું એક આપણને એવું લાગે નહીં કે આ વડોદરા જ છે. હવે વર્કિંગ પેટર્ન બદલવાની જરૂર છે, કારણ કે જે સત્તાધારી જે લોકો છે એમણે કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર આવવાની જરૂર છે. આ તો દીવા જેવી ચોખ્ખી વાત છે. જે તે કાર્યકર પાર્ટી માટે એસેટ ઓછી અને લાયબિલિટી વધારે થઈ જાય છે. એ તો એક સ્પષ્ટ વાત છે કે ક્યારેય પણ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહી અને આપણે સમાજ કાર્ય ના કરી શકીએ. ચૂંટાયેલી પાંખ અને સંગઠન આ 2 નદીના 2 કિનારા છે, જે રાજનીતિનું એક પરસેપ્શન છે, તો એ 2 ક્યારે ભેગા નથી થતા. નો ડાઉટ મિટિંગો સાથે થાય છે, સિટિંગો પણ સાથે થાય છે, પરંતુ પછી જે ધુમાડો બહાર દેખાય છે એ બધાને જ ખબર છે. આપ બિલકુલ બંને જગ્યા પર કોમન છો. ચૂંટાયેલી પાંખ પણ આપને ખબર છે, સંગઠનના નેતા તરીકે પણ આપ, તો આપને શું લાગે છે કે સંગઠન સર્વોપરી છે એ વાત સાથે આપ સહેમત છો? સંગઠન સર્વોપરી એ વાત સાથે તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સંમત છે. હું મારું જ ઉદાહરણ લઉં એટલે કોઈને ખરાબ ના લાગે. હું યુવા મોરચાનો પ્રદેશ અધ્યક્ષ છું, હું સાંસદ છું વડોદરાનો, પરંતુ હું જ્યારે એવું માનવા લાગુ કે હું કંઈક છું એટલે હું સાંસદ છું અથવા હું કશું છું એટલે જ હું યુવા મોરચાનો પ્રદેશ અધ્યક્ષ છું, ત્યારે આ ધુમાડાનું આપ કહો છો ને, ધુમાડા બહાર આવવાનું શરૂ થાય. હવે આપ શું માનો છો કે હવે કોંગ્રેસનું રાજકીય ભવિષ્ય આ બોર્ડમાં શું હશે? હું માનું છું કે કોંગ્રેસ આ વખતે પણ સુમોથી રિક્ષામાં આવી જાય તો નવાય નહીં. એટલે આ વખતે ઓપરેશન લોટસની જરૂર નહીં પડે? આ વખતે ઓપરેશન લોટસની ક્યારેય પણ જરૂર નહોતી પડતી, પરંતુ ઘણીવાર તો એવું હોય કે કોઈને ધર્મના રસ્તા પર ચાલવું હોય તો અમે ના પાડી શકીએ. જેવું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પાર્ટીની કરોડરજ્જુ છે, એટલે એ હંમેશા કોઈ પણ ચેલેન્જ માટે હંમેશા તૈયાર હોય છે. અને અમે સૌ આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં પણ જબરદસ્ત સારામાં સારું પ્રદર્શન કરી અને પાર્ટીને યશ અપાવીશું એવી અમને વિશ્વાસ છે.